આ એક છોકરો રાત્રે ભૂલથી સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો। ધીમે ધીમે તેનું શરીર નીચે ડૂબવા લાગ્યું, પણ કોઈએ તેને જોયો ન હતો। એટલામાં અચાનક એક વેલ ત્યાં આવી। તેણે તેને પાણીમાંથી બહાર કાઢ્યો અને કિનારે ધકેલી દીધો। આ રીતે છોકરાની જાન બચી ગઈ। છોકરાએ દિલથી વેલનો આભાર માન્યો। આગળના દિવસે તે ઘણી બધી માછલીઓ લઈને પાછો આવ્યો। તેણે એક માછલી પાણીમાં ફેંકી, પરંતુ વેલે તેને ખાધી જ નહીં। તે ઉપર આવી અને માછલી પાછી તેની તરફ ધકેલી। ત્યારે છોકરાએ તેને બતાવ્યું કે માછલી કેવી રીતે ખાય છે, પરંતુ વેલે માથું હલાવ્યું અને પોતાનું મોટું મોઢું ખોલ્યું। ત્યારે છોકરાને સમજાયું કે વેલ ઈચ્છે છે કે તે તેને પોતાના હાથથી ખવડાવે। થોડો ડર લાગતો હતો, છતાં તેણે હિંમત કરીને પોતાના હાથથી માછલી ખવડાવી। માછલી ખાતા જ વેલ ખુશીમાં પાણી ઉછાળવા લાગી। પછી તેણે તેની નાકને સ્પર્શ કરવાની કોશિશ કરી, અને આશ્ચર્યની વાત એ હતી કે વેલ પોતે આગળ આવી અને તેના હાથને સ્પર્શ કર્યો। જ્યારે છોકરો જવા લાગ્યો ત્યારે વેલ તેની પાછળ પાછળ આવવા લાગી, જાણે કે તે ઈચ્છતી હોય કે તે રોકાઈ જાય। તેણે પોતાનું પેટ બતાવ્યું, જાણે રમતી હોય। જ્યારે છોકરાએ હાથ હલાવ્યો ત્યારે વેલે પણ પોતાનું ફ્લિપ આગળ વધાર્યું। તે તેની નકલ કરીને ડાન્સ પણ કરવા લાગી। આ બધું જોઈને ત્યાંની ટ્રેનર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે છોકરાને કહ્યું કે તે વેલનો ટ્રેનર બની જાય। ત્યારથી તે દરરોજ તેને ખવડાવવા લાગ્યો અને તેણે તેનું નામ વિલી રાખ્યું। ધીમે ધીમે બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ બની ગયો। તેણે વિલીને વિવિધ કરતબ શીખવ્યા અને વિલી હંમેશા તેની વાત માનતી। હવે તો છોકરો તેની પીઠ પર પણ બેસવા લાગ્યો હતો। વિલી પહેલા કરતા ઓછી ગુસ્સે થવા લાગી। તેમની જબરદસ્ત તાલમેલ જોઈને માલિક ખૂબ ખુશ થયો અને એક મોટો શો રાખવાનો નિર્ણય કર્યો। પરંતુ શોના દિવસે બાળકોના શોરથી વિલી ડરી ગઈ। તે કાંપવા લાગી અને કોઈની વાત સાંભળતી નહોતી। અચાનક તે કાચ પર જોર જોરથી અથડાવા લાગી। દર્શકો ડરીને ભાગી ગયા અને શો સંપૂર્ણ રીતે બગડી ગયો। માલિક ખૂબ ગુસ્સે હતો। તે રાત્રે છોકરો ખૂબ દુઃખી હતો અને વિલીને જિદ્દી કહીને ફરિયાદ કરી રહ્યો હતો। એટલામાં અચાનક વિલી જોર જોરથી અવાજો કરવા લાગી। તેને કંઈક ગડબડ લાગી, તેથી તે ટાવર પર ચઢ્યો। ત્યાંથી તેણે જોયું કે વિલી બહાર સમુદ્રમાં પોતાના પરિવારને બોલાવી રહી હતી। આ જોઈને તે અંદરથી હચમચી ગયો। એટલામાં પુલમાં ચિંગારીઓ ઉઠવા લાગી। તે દોડીને ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે માલિકે પાણીના ટાંકે સાથે છેડછાડ કરાવી છે। તે વિલીને મારીને ઇન્સ્યોરન્સના પૈસા મેળવવા માંગતો હતો। આ જાણીને છોકરા અને ટ્રેનરે વિલીને બચાવવાનો નિર્ણય કર્યો। બંને મળીને વિલીને ઉચકીને એક પિકઅપ ટ્રકમાં મૂક્યો। થોડા જ સમયમાં તેઓ તેને સમુદ્ર કિનારે લઈ ગયા। ડ્રાઈવરે ટ્રકને પાછળ કર્યો અને વિલી ધીમે ધીમે સમુદ્રમાં ઉતરી ગઈ। તેઓ ખુશ થવા લાગ્યા, પરંતુ એટલામાં માલિક પોતાના લોકોને લઈને ત્યાં આવી ગયો। તેણે માછીમારીની બોટ્સ મોકલી અને જાળ બિછાવી દીધી, જેથી વિલીને ફરીથી પકડી શકાય। એવા સમયે છોકરો આગળ આવ્યો અને વિલીને રસ્તો બતાવવા લાગ્યો। તે તેને સમુદ્રની દિવાલ તરફ લઈ ગયો। ત્યાં તેણે છેલ્લી વાર તેને વિદાય આપી। તેની હિંમતથી વિલી પૂરી તાકાતથી તરવા લાગી। છોકરાએ હાથ આગળ કરીને તેને દિશા બતાવી અને ત્યારે જ વિલી જોરદાર છલાંગ મારી। તે તેના ઉપરથી ઉડીને જાળ પાર કરીને ખુલ્લા સમુદ્રમાં પહોંચી ગઈ। આખરે વિલી આઝાદ થઈ ગઈ। મિત્રો, તમને માછલીઓ ગમે છે કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો।